ધન રાશિ. કોઈની આદતો તમને પરેશાન કરી શકે છે. ઘરનું વાતાવરણ થોડા સમય માટે તણાવપૂર્ણ રહી શકે છે. તમારે તમારી નાણાકીય પરિસ્થિતિ અંગે સાવધાની રાખવી પડશે. બિનજરૂરી ખર્ચ વધી શકે છે. કોઈપણ નવા સોદા પર વિચાર કરતી વખતે વેપારીઓએ સાવધ રહેવાની જરૂર છે. તમે કોઈ જૂના પરિચિતને મળી શકો છો જે તમારા વિચારને પ્રભાવિત કરી શકે છે. કોઈ મુદ્દા પર સંબંધીઓ સાથે મતભેદ શક્ય છે. ઘરેલું જવાબદારીઓ વધશે જે તમને વ્યસ્ત રાખશે. કોઈ અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ કરવાથી નુકસાન થઈ શકે છે. કરિયર કાર્યસ્થળ પર સ્પર્ધા વધશે. માર્કેટિંગ અને મીડિયા ક્ષેત્રના લોકો તેમના પ્રદર્શન અંગે અસુરક્ષિત અનુભવી શકે છે. જે લોકો સર્જનાત્મક ક્ષેત્રમાં છે તેમને તેમની યોજનાઓ પર ફરીથી કામ કરવાની જરૂર પડી શકે છે. નોકરી બદલવાનું વિચારી રહેલા લોકોએ ઉતાવળમાં નિર્ણય ન લેવો જોઈએ. લવ અપરિણિત લોકોએ લાગણીઓમાં ડૂબી જઈને કોઈ મોટો નિર્ણય લેવાનું ટાળવું જોઈએ. એકબીજાને સમય ન આપવાને કારણે લગ્ન જીવનમાં અંતર આવી શકે છે. પ્રેમ સંબંધોમાં જૂની વાતોનું પુનરાવર્તન કરવાથી સમસ્યાઓ વધી શકે છે. કોઈની વાતથી પ્રભાવિત થયા પછી તમારા જીવનસાથી પર શંકા કરવી નુકસાનકારક રહેશે. સ્વાસ્થ્ય હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકોએ પોતાની દિનચર્યા સંતુલિત રાખવી જોઈએ. માનસિક થાકને કારણે તમે યોગ્ય રીતે ઊંઘી શકશો નહીં. વધુ પડતા કામના દબાણથી શારીરિક ઊર્જા ઘટી શકે છે. કસરત અને ધ્યાન રાહત આપશે. લકી કલર બ્લેક. લકી નંબર 8.